જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મહાલક્ષ્મીજી પાતાળ જઈ કૃષ્ણ ભગવાનને છોડાવ્યા. પાતાળ એટલે આજનું અમેરિકા. હા, અમેરિકા પાતાળ ગણાય. લક્ષ્મીજીના ચરણ પડ્યા છે, તેથી આજે પણ અમેરિકા સમૃદ્ધિવાન છે. પણ નારાયણ નથી. નારાયણ ત્યાંથી ચાલ્યા ગયા છે વૈકુંઠમાં. જ્યાં નારાયણ હોય ત્યાં જ લક્ષ્મીજી આવે, અને આવ્યા પછી એ ટકે. જ્યાં નારાયણનું કાર્ય છે, ધર્મ છે, સંસ્કૃતિ છે, નારાયણના વિચારો જ્યાં છે, અને ત્યાં જ લક્ષ્મી આવે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધુવા નીતિર્મતિર્મમ. ત્યાં જ વિજય છે, ત્યાં જ કર્મયોગ છે, ત્યાં જ લક્ષ્મી એટલે લક્ષ્મી સ્વરૂપ નીતિ છે, અને ધર્મ એટલે નારાયણ છે. રક્ષાબંધન બહુ જ પવિત્ર આશીર્વાદ છે, જેમાં આશીર્વાદ દેનાર વ્યક્તિના શુભ કર્મનું ફળ આશીર્વાદ પામનારને મળે છે, પણ સાચા દિલથી દીધા હોય તો. બાકી આશીર્વાદ દીધા પછી ગુરુ દક્ષિણાની લાલચ રાખનાર આજકાલના ગુરુજનો, કથાકારો, વ્યાખ્યાનકારો જે પણ છે, જો ગુરુ દક્ષિણાની લાલચ રાખી હોય તો એ આશીર્વાદ દીધા પછી પણ ફળે નહીં. એકવાર શેરડી છોડતા છોડતા શ્રી કૃષ્ણને આંગળીમાં વાગી ગયું, લોહીની ધારા થઈ. દ્રૌપદીએ જોયું, પોતાની હીર ભરેલી રેશમી સાડીને ફાડી અને પાટો બાંધ્યો, અને સુભદ્રા પાટો ગોતવા ગઈ. કહેવાય છે કે દ્રૌપદી ચીરહરણ બાદ 999 ચીર પૂરી છે. જે ચીર પૂર્યા છે તે દ્રૌપદીએ બાંધેલી એ હીરની ચીર, એમાં 998 તાતણા હતા. ભગવાને વ્યાજ સહિત ચીર પૂરી દીધા. કૃષ્ણે રિટર્ન દઈ દીધું. પ્રભુ કોઈનું ઉધાર ન રાખે તો પાપ લઈને શું રિટર્ન આપે? પુણ્ય તો લેવા જેવું આપણામાં કંઈ હોય નહીં, અને કદાચ પુણ્ય કર્યું હોય તો કર્યું હોય એના કરતાં 10 જણાને કહી દીધું હોય, એટલે જે કરેલું છે પણ ધોવાઈ ગયું હોય. ઉલટાની ભૂલની સજા ભગવાન આપે કે મેં તને શ્વાસ આપ્યા, રક્ત આપ્યું, હાડકાં આપ્યા, અંદર આખું મેટાબોલિઝમ તૈયાર કરી દીધું. મેં કાંઈ માગ્યું અને તે કાંઈ આપ્યું, તો પછી તારાથી જે દેવાય છે બીજાને, એનું તું શા માટે બીજાને કહી દે છે? 10 જણને કહે છે આપ્યું, એના કરતાં 10 ગણું તો કહી દીધું. ક્યાંથી રિટર્ન મળે? હા, પુણ્ય તો લેવા જેવું આપણામાં કંઈ લાગતું નથી ભગવાનને, અને છતાંય જીવનની તમામ જરૂરતો ભગવાન પૂરી પાડે છે. તો એ તો આપણા ઉપર એમનું ઋણ ચડ્યું ગણાય. ક્યારે ચૂકવશું? પોળી જિંદગી નીકળી ગઈ. આમે 24 કલાકમાં રાતના 9 કલાક તો ઊંઘમાં ગયા, 3 કલાક નાવા ધોવા ચા નાસ્તામાં ગયા, 12 કલાક થઈ ગયા ને. 5 કલાક બિઝનેસમાં ગયા, બહેનોને રસોઈ કામમાં ગયા, 17 કલાક થયા ને. બીજા વ્યવહાર શોપિંગમાં 3-4 કલાક નીકળી ગયા, 20-21 થયા ને. ફોનમાં વાતો કરવાના દિવસમાં 3-4 કલાક તો એ ચાલ્યા ગયા, 24 કલાક પૂરા થયા. સત્કાર્ય માટે સમય નથી, બાકી બધી વાતે સમય આપણે છે નહીં, છતાંય કાઢીએ છીએ. બાળકોમાં ધ્યાન દેવા જેવો પણ સમય નથી, તો સત્સંગમાં ક્યાંથી હોય? આપણે દુનિયા માટે જીવીએ છીએ, દુનિયા કહે તેમ કરીએ છીએ. દુનિયાને ખુશ રાખવા એની સલાહ પ્રમાણે જ આપણે જીવનારા. આપણી પાસે બુદ્ધિને મહત્ત્વ આપવા જેવું કંઈ નથી લાગતું. આપણા ઘરેડમાં જ આપણે જીવ્યા, કંઈ નહીં પામ્યા. આપણાથી પણ કોઈ કંઈ નહીં પામ્યા, આપણે કોઈથી કંઈ ન પામ્યા. 5 થી 6 ફૂટની આપણી હાઇટ, વિચક્ષણ બુદ્ધિમત્તા, યુવાન મન, ઇન્દ્રિયોને નચાવવાની શક્તિ ધરાવનાર તમામ ઇન્દ્રિયો, કાર્યશક્તિઓ, ઉછીની શાંતિ, ઉછીનો લોભામણો આનંદ લઈને આપણે જીવ્યા. હવે સાચા આનંદને ક્યારે ઓળખશું? પલભરમાં ઉડી જાય છે, એ છે ખુશી, પણ આનંદ ક્યારે? આવો ગોપીઓનો અવાજ છે. દૂર નથી મુજથી જાણું હું ભગવન, પલે પલ સ્પર્શ તારો માણું ગિરિવર, આતમના ઓ
ઓરડામાં, આત્મના ઓરડામાં, આનંદ સ્વરૂપે સર્વસ્ય ચાહમ પ્રકાશી રહ્યો છે. હે કૃષ્ણ તારો એક જ સહારો, જીવન જ્યોત મારી ઉજાળી રહ્યો છે. હે કૃષ્ણ તારો